નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપણો મિત્ર કંચન પરમાર. મિત્રો, ન્યૂ વીઆઈપી રોડ ખોડિયાનગર ખાતે આવેલા ઉડાના મકાનમાંથી જે વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીને પકડી પાડતી અને દારૂનો ક્વોલિટી કેસ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેરમાં આવેલા ખોડિયાનગર પીડા ઉડાના મકાનમાં જે કહેવાય કે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેડ કરવામાં આવી હતી ને પીડા ઉડાના મકાનમાં રેડ દરમિયાન જિગ્નેશ ઉર્ફે જીગો મફતભાઈ માળી, જેની ઉંમર 23 વર્ષ છે, રહે છે ખોડિયાનગર પીડા ઉડાના મકાનમાં. આ જે દારૂનો ધંધો કરતો હોય ને, માલ છુપાવતો હોય, તેની બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળી હોય અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેડ દરમિયાન જે કહેવાય કે 375 કુલ બોટલ એટલે કે 37,500 ના મુદ્દામાલ સાથે આ જે જીગો જે છે તેને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવેલું છે. અને પરમિટે રાખેલાનું અને વિદેશી દારૂના જથ્થો પકડાયેલ ઈસમ એટલે કે શાહરૂખ શેખ નામનો ઈસમ પાસેથી મેળવેલાની હકીકત જણાવી હતી. પરંતુ વિદેશી દારૂના જથ્થા સાથે પકડાયેલો આ જીગો જે કહેવાય કે વિદેશી જેને દારૂનો જથ્થો આપનાર અને પ્રોહિબિશન એક્ટ અન્વયે ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી છે. આમ વડોદરા શહેરમાં આપ જાણો છો કે છેલ્લા કેટલા સમયથી પીસીબી હોય કે ડીસીબી ક્રાઇમ બ્રાન્ચ હોય કે એસઓજી હોય, આ ત્રણ એજન્સીઓ દ્વારા છેલ્લા કેટલા સમયથી દારૂ પર વારંવાર દરોડા પાડી રહ્યા છે. ખૂબ સારી બાબત છે, કારણ કે દારૂ એ દૂષણ છે. અને વડોદરા શહેરમાં જ્યારે નવા આવેલા પોલીસ કમિશનર દ્વારા કડક સૂચનો મળેલા હોય અને તેના કારણોથી ચુસ્ત અમલનું પાલન થતું હોય ત્યારે આ તમામ એજન્સીઓ કામે લાગી હોય અને વડોદરા શહેરમાં ઠેર ઠેર જે કહેવાય કે દરોડા પાડીને આવા મોટા મોટા જથ્થાને પકડી પાડતી હોય છે. જેમાં આરોપી પકડાયો છે તેનું નામ છે જિગ્નેશ ઉર્ફે જીગો મફતભાઈ માળી, જેની ઉંમર 23 વર્ષ, ખોડિયાનગર પીડા ઉડાના મકાન, ન્યૂ વીઆઈપી રોડ, અને કબજે કરેલો જેની પાસેથી મુદ્દા માલ છે કોટી ક્લબ ડિલક્સ વિસ્કી 2 નંગ, રોયલ વોડકા 3, વ્હાઇટલેસ વોડકાની વિદેશી દારૂ ભરેલી કુલ બોટલ નંગ 375. આમ કિંમત રૂપિયા 37,500, એક મોબાઈલ, આમ બધું ટોટલ મળીને 40,500 નો મુદ્દામાલ સાથે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અને પકડી પાડવામાં આવેલું છે. જે પકડી પાડેલ જે આરોપી છે તે ગુનાહિત ઇતિહાસમાં આ વિદેશી દારૂના જથ્થા સાથે જીગો અગાઉ જે કહેવાય કે 2 વખત પાસામાં પણ ગયેલો છે. એટલે આરોપી રીડો છે, આપ જાણી શકો છો. 2 વાર જેને પાસા કાપી હોય એટલે આરોપી રીડો છે. અને આવા આરોપીઓને પણ ડીસીબી ક્રાઇમ બ્રાન્ચ પોતાની અંગત બાતમીઓના કારણે પકડી પાડતી હોય છે. તો સારી કામગીરી કરનાર કર્મચારીઓ છે આરજી જાડેજા અને વીપી ચૌહાણ, અજીતસિંહ જેનુમાલદીન, નીતિનભાઈ, કુલદીપસિંહ અને પ્રતિપાલસિંહ. આમ વડોદરા શહેરમાં ડીસીબી દ્વારા એક સારી કામગીરી જોવા મળી રહી છે. આપ આ સમાચાર જો યુટ્યુબ પર નિહાળી રહ્યા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને ફેસબુક પરથી આપ જોઈ રહ્યા તો અમારા જનઅર્પણ ફેસબુક પેજને ફોલો કરો. ઇન્સ્ટા પર પણ આપ અમને જનઅર્પણ ન્યૂઝ જોઈ શકો છો. આપનો પ્રતિસાદ ખૂબ જરૂરી છે, કોમેન્ટ કરજો. મને અને મારા મિત્રને રજા આપશો. ધન્યવાદ.